ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। परम पूज्य गुरुदेव परम वंदनीय माताजीने આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સાક્ષાત નમસ્કાર તેમજ મારા પરિજનો ભાઈ બહેનોને ગુરુ પૂર્ણિમાના સૌને જય ગુરુદેવ જય માતાજી। આજે સરસ દિવસ છે, આજ સરસ પર્વ છે ગુરુ પૂર્ણિમા। આપણે ગુરુદેવને દક્ષિણા દેવાનો સમય આવ્યો છે, તો આપણે સદગુરુને શું દક્ષિણા આપશું તે આપણે વિચાર કરવાનો છે કે બધાને પોતાનું અલગ અલગ રીતે હોય મહત્ત્વ કે આજે હું આ વર્ષ દિવસ સુધી હું આ કાર્ય કરીશ, વર્ષ દિવસ સુધી આ કાર્ય કરીશ, એક નિયમ લેવાનો હોય છે। તો આપણે શું દક્ષિણા દઈશું, ગુરુદેવને શું દક્ષિણાની જરૂર છે? આજ બધા લોકો બધા ગુરુ પાસે ગયા જ હોય, પણ આપણા જે ગુરુ છે ને એ તો સદગુરુ છે કે જેને કંઈ ધન દોલત નથી જોતા, તેની શું જોઈએ છે? તેને તમે સાધના, ઉપાસના અને સમયદાન અને આરાધના, આ વસ્તુ તેને આપણી પાસેથી માંગ રાખે છે। તો શું કરવાનું છે? પહેલાં તો આપણે સાધના કરવાની છે, ઉપાસના કરવાની છે, બરાબર? કે આપણે દિનચર્યા કરીએ જ છીએ બધા, એટલું તો કરતા જ હોય બધા ભગવાનની, પોતાના ઈષ્ટદેવની। બીજું કે સમયદાન થોડોક વધારે જરૂરી છે એમાં શું છે કે હવે સમય ધીમે ધીમે કળિયુગ નજીક આવતો જાય છે અને ખૂબ જ એનો વધારે બધું વિશ્વમાં ફેલાતું જાય છે। રોગ તમે જુઓ તો એવા બધા થાય છે, કર્મ એવા બધા થાય છે કે આપણે જે સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, પેપર વાંચી નથી શકતા, એટલા બનાવો બને છે। આપણે જોઈ લઈએ છીએ, વાંચી લઈએ છીએ, થોડી વાર એમ કહીએ છીએ કે આવું ન બનવું જોઈએ, આમ છે, કેવો કળિયુગ છે, શું છે, બધું આપણે કહીએ છીએ, બરાબર છે, પણ આપણે કંઈ કરતા નથી। આપણે કંઈ જે ગુરુદેવ કરીને ગયા છે, જેણે આખું જીવન સમર્પિત કરી દીધું છે, એણે પોતે ભોજનને મહત્વ નથી આપ્યું, પહેરવેશને મહત્વ નથી આપ્યું, અને હિમાલયમાં 3 થી 4 વખત સપ્તઋષિ પાસે જે છે, સદગુરુ પાસે, એના સદગુરુ પાસે જઈ આવેલા છે। આવા સદગુરુ આપણા છે કે જેણે વિશ્વ માટે કેટલું કર્યું છે અને કેટલું સરસ વિશ્વને આપવાની કોશિશ કરી છે, ને પોતે પોતાનું એમ કે 80-82 વર્ષની ઉંમરે પોતે બધા પાસે પહોંચી નથી શકતા, તો પોતે સૂક્ષ્મ શરીર ધારણ કરી લીધું છે। અને એવા સદગુરુ આપણને મળ્યા છે કે જેને ધન દોલત આજે નથી જોતા, પણ તેને શું જોઈએ છે? તમારો સમય જોઈએ છે કે તમે ઘરે ઘરે ગાયત્રી મંત્ર પહોંચાડો, ઘરે ઘરે મારા પુસ્તકો પહોંચાડો, કે જેણે 3200 પુસ્તકનું લેખન કરેલું છે અને મથુરામાં રહીને તેણે 24 લાખનું પુરસ્કારણ કરેલું છે। તમે વિચાર તો કરો કે આપણે પણ મનુષ્ય અવતાર છીએ, તે પણ મનુષ્ય અવતાર હતા, કેટલું કર્યું છે તેણે। એવા ગુરુ તો મેં તો મારા ખ્યાલ મુજબ મારી એટલી ઉંમરમાં મેં એવા ગુરુ નથી જોયા કે જેણે આટલું વિશ્વ માટે કર્યું હોય એમ। 24 વર્ષ જેણે તપ કર્યું, તો આપણે શું કરવાનું છે? આપણને શું એણે કીધું છે કરવાનું? કે તમારે મેં જે કર્યું છે ને, થાળી તૈયાર કરી છે ભોજનની સરસ મજાની, તમારે ખાલી પીરસવાની જ છે। ગાયત્રી મંત્ર દ્વારા, પુસ્તકો દ્વારા, ગાયત્રી યજ્ઞ દ્વારા જે સંસ્કારો લુપ્ત થઈ ગયા છે, તે સંસ્કારો આ જગતમાં પાછા ઊભા કરવાના છે। બાળકોને જે સંસ્કાર સિંચન કરવાનું છે તે કરવાનું છે। બાળ સંસ્કાર ખોલો તમે, એક એરિયામાં બાળ સંસ્કાર હોવા જ જોઈએ એમ, અને બધા મંત્ર બોલાવો, પણ બધા મંત્રમાં ખાસ કીધું છે, વેદોમાં પણ કીધું છે, અને બધા પણ કહે છે, શાસ્ત્રોમાં કહે છે કે ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ છે, તે જરૂરી છે, સદબુદ્ધિની માં છે। સદબુદ્ધિ હશે તો બધું હશે, પૈસાના ઢગલા હશે, બંગલા હશે, ગાડી હશે, પણ તમે વિચાર કરજો, એ માણસ શાંતિથી સૂતો નહીં હોય। શું કામ? કે એની પાસે સદબુદ્ધિ હોય તો સૂવે ને। સદબુદ્ધિ જરૂરી છે। થોડા પૈસા, ઘરમાં શાંતિ, ઘરના માણસો હસતા ખેલતા હોય, એને કહેવાય સ્વર્ગ। બાકી તો ધન દોલત, પૈસા માણસો કરતા હોય છે, પણ કેટલી આખા દિવસની ગોળી લેતા હશે એ તો એ લોકોને જ ખબર હશે।
મારો કહેવાનો મતલબ એમ છે ને મારો સંદેશો ખાસ આજે એ છે કે યુવાનોએ જાગૃતિ લાવવાની જરૂર છે. યુવાનો જાગશે તો આ વિશ્વમાં આગળ બધા વધશે. અમે બધા તો કરીએ જ છીએ અને કરાવીએ જ છીએ, પણ કેટલો સમય મારી પાસે છે? 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, કેટલો સમય? એ સમયમાં બીજાને ગાદી તો આપવી જ પડશે. આપણા ઘરના અને આપણા છોકરાઓને તો આપવું જ પડશે. બધું આપીએ છીએ, એને બંગલા આપીએ, ગાડી આપીએ, બધી, પણ સાથે સદગુરુનો સથવારો આપીએ, તેના શરણે લઈ જઈએ, સાચા સદગુરુનું ધારણ કરીએ, ગાયત્રી મંત્રની દીક્ષા લેવડાવીએ. ગમે એટલું કામ કરતા હોય, ગમે એટલા બિઝનેસ કરતા હોય, તેને એમ કહીએ કે પહેલાં તું ભગવાન પાસે જઈને પછી જ આપણા મંદિર પાસે જઈ પછી જ તું બહાર નીકળજે દીકરા. તો એને આદત પડી જશે. કહેવત છે ને કે તમે ગમે આદત પાડો ને તો આદત પડી જ જાય છે 5 દિવસમાં. તમે 12 ઓટલે બેસવા જાઓ ને 5 બહેનો પાસે, તો 6 દિવસે ન જાઓ તો તમને ગમે નહીં. પણ એ જ આદત તો તમે ભગવાનના મંદિરમાં કદાચ કલાક ભજન કરો તો 6 દિવસે એ તમને ન ગમે કે આજે હું ભગવાનના મંદિરમાં ન ગઈ. તો આપણે એ આદત પાડવાની છે એમ. તો મારું કહેવાનું એમ છે કે ઘરે ઘરે ગાયત્રી મંત્ર, ગાયત્રીના પુસ્તકો જે ગુરુદેવે આપેલા છે, જે નાની નાની પોકેટ બુક એટલી મસ્ત છે કે એમાં સરળતાથી બધું તમને સમજાવ્યું છે. હું એમ નથી કહેતી આનંદ ઉલ્લાસ એ બધું છોડી દો, બધું જરૂરી છે. ફિલ્મ જોવી જરૂરી છે, ગીત સાંભળવાય જરૂરી છે, મનોરંજન એ જરૂરી છે. પહેલાંના માણસો મનોરંજન કરતા જ બધાય, અંતાક્ષરી રમતા, કેટલા સરસ સરસ બધા ગીતો જૂના વગાડતા, બધા ટેપ વગાડતા. આ બધું વયું ગયું છે. મોબાઈલ આવ્યા તે સૌ ખૂણામાં મોબાઈલ પકડીને બેસી જ જાય છે. છોકરો હોય તો એક ખૂણામાં છોકરો હોય, પપ્પા હોય તો એક ખૂણામાં પપ્પા હોય, ઘરના નાના બાળકો, મમ્મી બધા મોબાઈલ લઈને પકડી જાય. કેમ સંગઠન નથી કરતા તમે? સાથે કેમ બોલતા નથી? કોક તો નમો, કા પપ્પાએ નમવું પડે, કા દીકરાએ નમવું પડે. પછી માં સંઘર્ષમાં પીલાય છે. શું કામ? એ કોને કહે? તો બધા સાથે બેસો, મોબાઈલ છોડીને 10 મિનિટ તમે એકબીજા વાતચીત કરો, ગાયત્રી મંત્રનું સ્મરણ કરો, મમ્મી ભગવાનને માનતા હોય એ કરો. તો એ સંગઠન તમારે જળવાઈ રહેશે ને એ તમારે સારું જીવન છોકરાને આપી શકશે. જીવન કે છોકરાઓ છે, જીવનમાં સંકટ તો આવવાનું જ છે, એવું નથી. ચડતી પડતી તો આવે જ છે. તો એ સમયમાં આ બધું કામ લાગશે કે આપણે કોઈ પણ બીમારી આવી તો કહેવાય છે ને કે ગાયત્રી મંત્ર અને મૃત્યુંજય મહાદેવના મંત્રથી બીમારી દૂર કરી શકાય છે, કરી જ શકાય છે. સાચી જ વાત છે એમ. મારું કહેવાનો મતલબ એમ છે કે ઘરે ઘરે ગાયત્રી મંત્રનું સ્મરણ બાલ સંસ્કારમાં છોકરાઓને મોકલો. અમારે અહીંયા ઉનામાં બાલ સંસ્કાર અત્યારે રવિવારે 5 થી 7 કિશનભાઈ, પ્રણવભાઈ, બીજા બહેનોય આવે છે, બધા લે છે. તો તેમાંય બાળકોને લઈને આવો અને કલાક 2 કલાક એ વાતાવરણમાં રહે. અમારા ગાયત્રી પ્રજ્ઞા મંદિર તો એટલું સરસ બની ગયું છે કે તમે ત્યાં જાઓ ને તો કલાક 2 કલાક તો તમે ઉઠવાનું મન ન થાય, એટલું સરસ બની ગયું છે. સ્વર્ગ જેવું મંદિર છે. તો આવજો બધાય ત્યાં. ઉનાના માણસોને ખાસ વિનંતી કરું કે આવજો, દર્શન કરજો, બાળકોને સાથે લેતા આવજો. અને ત્યાં અમારે યજ્ઞ પણ રવિવારે થાય છે, બધા સંસ્કાર પણ અપાય છે, ઘરે ઘરે પ્રાર્થનાય થાય છે. તેમાં બધા ભાઈ બહેનો જોડાજો, વધારે લાભ લેજો. આપણા ઘરે પ્રાર્થના કરાવીએ, બધું કરાવીએ. બાકી ગુરુદેવે તો ખૂબ આપ્યું છે આ દુનિયામાં. આપણે શું કરવું ને આપણે વિચારવાનું છે. તમે આજે શું ગુરુ દક્ષિણા આપશો એ તમારે વિચારવાનું છે. કહેવત છે ને કે આ પૂનમે આપણે એમ કહીએ કે દીપમાળા કરશું મંદિરે અને બધા ભેગા થઈ અને સાંજે પરિજનો ભાઈ બહેનો બે બેને સાથે લેતા આવે આજુબાજુવાળાને, બધા દીપમાળા ભેગા થઈને કરીએ તો કેટલું, એક તો સાથે મળીએ, એક તો સંમેલન થાય, ગુરુ ભાઈ બહેનો બધા મળીએ, અને બીજું કે ગુરુદેવની પાસે દીપમાળા થાય તો બીજાને એમાં આપણને જોડી શકીએ. બીજાને એમ થાય કે આપણે આ દીપમાળા ક્યારેક કરવી જોઈએ. તો દીપ છે ને, દીપ આપણા જીવનમાં દીપ પ્રગટાવે છે. ગુરુ છે ને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, એને કહેવાય સદગુરુ. ખાડો હોય ને, ખાડામાં પડી જાય ને તો એમાંથી હાથ ઝાલીને બહાર કાઢે ને એ સદગુરુ. તો સદગુરુના આશરે જઈએ. બીજું આપણને આગળનું અમારા ઠકરાર સાહેબ કહેશે. જય ગુરુદેવ, જય માતાજી, જય ગાયત્રી માં.